નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આપણા ગુજરાત રાજ્યની અંદર એક નવો કાયદો અમલમાં આવવા જઈ રહ્યો છે કે તેની શક્યતા છે અમલ થવાની। આ કાયદાથી મિત્રો ગુજરાત રાજ્યના તમામ લોકોના તમામ જાતિના લોકો અને તમામ ધર્મના લોકોને આ કાયદાની ખૂબ જ અસર થવાની છે। કારણ કે આ કાયદો છે યુસીસી, યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિક સંહિતા। હા મિત્રો, ગુજરાત રાજ્યની અંદર લાગુ થવા જઈ રહ્યો છે યુસીસી। તો આ યુસીસી શું છે, યુનિફોર્મ સિવિલ કોડ શું છે, તેની આપણે થોડી વિગતવાર ચર્ચા કરીએ। મિત્રો, યુસીસીની અમલવારી ગુજરાત રાજ્ય સરકાર ટૂંક સમયમાં કરી રહી છે। આ કાયદો અમલ કરવાની ક્રિયા ચાલી રહી છે। તો મિત્રોની ચર્ચા કરીએ કે કાયદો શું છે અને કાયદાની અંદર કયા કયા નિયમો આવે છે, કઈ કઈ ભલામણો આવે છે, તેની આપણે આજે ઊંડાણપૂર્વક તપાસ કરીએ। મિત્રો, આ યુસીસીની કમિટી 4 ફેબ્રુઆરી 2025ના રોજ બનાવવામાં આવી હતી। આ કમિટીના અધ્યક્ષ આપણા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ છે, આ કમિટીના અધ્યક્ષ છે। તેમણે ગુજરાત રાજ્યના દરેક લોક સાથે જનસંપર્ક કર્યો, જિલ્લા વાઇઝ તેમને લોકોને મળ્યા, ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરી, તમામ નાની મોટી ચર્ચાઓ કરી, તમામ લોકો સાથે વિચારસરણી કરી, તમામ મુદ્દાઓને એકઠા કરી આ અહેવાલ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સોંપ્યો છે। આ કમિટીની શું ભલામણ છે, કમિટીએ યુસીસી કાયદા હેઠળ કેવા સૂચનો આપ્યા છે, તે આપણે થોડી આગળ ચર્ચા કરીએ। મિત્રો, આ ભલામણ મુખ્યમંત્રીને સોંપ્યા પછી આની શું ક્રિયા થાય છે, જેમાં સૌપ્રથમ આપણી ગુજરાત સરકારની કામકાજ સલાહકાર સમિતિ છે, જેની તપાસ આ કમિટીએ આપેલા અહેવાલની તપાસ આપણી આ કામકાજ સલાહકાર સમિતિ કરશે। જે ચર્ચા વિચારણા કર્યા પછી આ અહેવાલને, આ બિલને આપણા રાજ્યના વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવશે અને રજૂ થયા પછી વિધાનસભામાં પણ ચર્ચા વિચારણા થશે અને સંપૂર્ણ બહુમત થશે પછી જ આ બિલની અમલવારી થશે। તો હવે જોવાનું તે જ રહ્યું કે આ બિલ ક્યારે વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે અને કેવી રીતે આ બિલ પાસ થાય છે। રંજનાબેન પ્રકાશભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જે કમિટી 4 ફેબ્રુઆરી 2025ના રોજ બની હતી, તે કમિટીએ થોડાક સમય પહેલાં જ સંપૂર્ણપણે અહેવાલ આપણા મુખ્યમંત્રીને, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સોંપ્યો છે। તો હવે જાણીએ કે તે કમિટીની કઈ ભલામણો છે અને કેવા સલાહ સૂચનો છે। મિત્રો, એમાં લગ્ન હોય, છૂટાછેડા હોય, દત્તક પુત્ર હોય, મિલકતના અધિકારો હોય, આવા તમામ જાતિના લોકો અને તમામ ધર્મના લોકોને એક સમાન કાયદો મળે, હરેક મુદ્દાઓ એક કાયદા હેઠળ આવે તેવી ભલામણ કરવામાં આવી છે કમિટી દ્વારા। મોટી ભલામણ છે મહિલાની સુરક્ષા, મહિલાને સમાન કાયદો મળે અને મહિલાના રક્ષણ માટે વિશેષ ભાર રહે, તે આ કમિટીની ભલામણ રહેલી છે। આ કમિટીએ ગુજરાત રાજ્યના હરેક જિલ્લા સાથે તેમની ભૌગોલિક પરિસ્થિતિ અને ગુજરાત રાજ્યની સાંસ્કૃતિક વારસાનું પણ ખૂબ જ ધ્યાન રાખી અહેવાલ સરકારને સોંપ્યો છે। મિત્રો, વાત કરીએ કે ભલામણની,
તો મિત્રો એમાં પહેલી ભલામણ છે કે લગ્ન વય છોકરા માટે 21 વર્ષ અને છોકરી માટે 18 વર્ષ આ ફરજિયાત કરવાની ભલામણ કરી છે. લગ્ન મિત્રો એક જ વાર કરવાના આ પણ કમિટીની ભલામણ રહેલી છે. બીજી મિત્રો ભલામણ છે કે જે લોકો લિવ ઇનમાં રહેતા હોય, લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હોય તેમનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનું આ પણ એક કમિટીની ભલામણ રહેલી છે. મિત્રો અન્ય ભલામણની અંદર વાત કરીએ તો લગ્ન નોંધણી ફરજિયાત કરવી, પુત્ર અને પુત્રીને મિલકતમાં સમાન અધિકાર મળે. પછી મિત્રો બીજી ભલામણની અંદર માતા પિતાનો સંપત્તિનો અધિકાર મળે. આના પછી મિત્રો મોટી ભલામણ છે હલાલા પ્રથા બંધ થાય, એટલે કે બહુપતિત્વ પ્રથા બંધ. આપણા આ કાયદો પસાર થશે યુસીસી તો કાયદાની અંદર એટલે કે મિત્રો બહુપતિત્વ પ્રથા બંધ. અનેક ભલામણોનો અહેવાલ સરકારને સોંપ્યો છે. મિત્રો તમને ખ્યાલ હશે કે દેશની અંદર બે કાયદા અમલમાં હોય છે, એક સિવિલ કાયદો અને ફોજદારી કાયદો. ફોજદારી કાયદો એટલે મિત્રો ચોરી હોય, લૂંટફાટ હોય, ધાડ હોય, કોઈનું મર્ડર કરવું, આવા અલગ અલગ પ્રકારના જે કાયદા છે એ ફોજદારી કાયદા હેઠળ આવે છે, જે તમામ લોકો માટે અને તમામ ધર્મો માટે સમાન કાયદા છે. પણ એના સિવાય મિત્રો સિવિલ કાયદાની અંદર આપણે શું આવે છે તે જોઈએ. મિલકતના કાયદા હોય, લગ્નના કાયદા હોય, છૂટાછેડા હોય કે બહુપતિત્વ પ્રથાના કાયદા હોય, એ હરેક ધર્મના લોકો માટે અલગ અલગ હોય છે. જેમાં આપણે વાત કરીએ તો હિન્દુ ધર્મની અંદર હિન્દુ મેરિટ એક્ટ છે, મુસ્લિમ ભારતીય બંધારણ અનુચ્છેદ 342 અંતર્ગત અનુસૂચિત જનજાતિઓ. હા મિત્રો, ખાસ આ ભલામણે ખાસ આ કમિટીએ ભારપૂર્વક કહ્યું છે કે બંધારણની અનુચ્છેદ 342 અંતર્ગત અનુસૂચિત જનજાતિઓને આ કાયદાથી બાકાત રાખવામાં આવ્યા છે. આ કાયદો તેમને લાગુ પડશે નહીં, કારણ કે મિત્રો અનુસૂચિત જનજાતિઓની પોતાની આગવી રહેણી કહેણી હોય છે, આગવું જીવન હોય છે. તેમની પરંપરા, તેમની સાંસ્કૃતિક વારસાનું રક્ષણ થઈ શકે તે માટે આ કાયદો તેમને લાગુ પડશે નહીં. મિત્રો આ કમિટીએ ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી, ચર્ચા વિચારણા કરી અને આ અનુસૂચિત જનજાતિઓ માટે આ કાયદોથી બાકાત રાખવામાં આવ્યું છે. કમિટીની ખૂબ જ સારી પ્રશંસનીય કામગીરી કહેવાય, કારણ કે તેમનું જીવન અને તેમની વારસો, તેમની સંસ્કૃતિ ખૂબ જ પોતાના રીત રિવાજો તેમની રીતે માટે મુસ્લિમ મેરેજ એક્ટ યાની કે મુસ્લિમ પર્સનલ લો, શીખ માટે, ઈસાઈ માટે, એમ અલગ ધર્મ માટે અલગ અલગ સિવિલ કાયદા રહેલા છે. જો મિત્રો ગુજરાત રાજ્યની અંદર આ યુસીસી કાયદો અમલમાં આવી ગયો અને બિલ પસાર થઈ ગયું તો આ સંપૂર્ણ કાયદા બંધ થઈ જશે અને તમામ લોકો માટે એક જ કાયદો અમલમાં આવશે. તમામ ધર્મના લોકો અને તમામ જાતિના લોકો માટે એક જ કાયદો રહેશે, યુસીસી, યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિક સંહિતા. આ તમામ લોકો માટે એક જ કાયદો અમલમાં રહેશે. મિત્રો વાત કરીએ તો આપણું ભારતનું ઉત્તરાખંડ રાજ્ય છે, જે યુસીસી કાયદા હેઠળ તેમણે થોડા સમય પહેલાં જ આ કાયદો પસાર કરી અને ત્યાં અમલવારી કરી છે. તો હવે જોવાનું તે જ રહ્યું કે આપણા ગુજરાત રાજ્યની અંદર આ કાયદો પસાર થાય છે કે નહીં, અને પસાર થઈ જશે તો પણ આની કાયદો ખૂબ જ જટિલ માનવામાં આવે છે, કારણ કે આ કાયદાની અંદર અલગ અલગ ધર્મના અને અલગ અલગ જાતિના જે લોકો છે તેમના ધર્મની અંદર અલગ અલગ નિયમો રહેલા છે. જો આ કાયદો અમલમાં આવશે તો તેમના ધર્મના નિયમો કોઈ જ કામના લેવાના નથી.
તો નિયમ બન્યા પછી સરકાર આનો અમલવારી લોકો પાસે કઈ રીતે કરાવે છે તે હવે આવનારો સમય બતાવશે. બીજી મિત્રો ખાસ આ ભલામણી રહી છે કે મિત્રો જાળવણી કરી શકે તે માટે આ કાયદો તેમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. આ વિધાનસભામાં ક્યારે તો મિત્રો આ કાયદો હવે ક્યારે ગુજરાત વિધાનસભામાં રજૂ થાય છે અને ક્યારે અમલવારી થાય છે તે તો હવે આવનારો સમય બતાવશે. પણ યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિક સંહિતા, તમામ લોકો માટે એક સમાન કાયદો અમલવારી થશે તો આના ઘણા ફાયદા પણ થશે અને થશે. તો હવે શું નુકસાન થશે કે શું ફાયદો થશે એ તો હવે આવનારો સમય બતાવશે. પણ હાલ ગુજરાત સરકાર સંપૂર્ણપણે આ કાયદાને અમલ કરશે તેવી ચર્ચા વિચારણા ચાલી રહી છે. સરકાર પાસે સંપૂર્ણપણે બહુમતી છે તો કાયદો વિધાનસભામાં આવશે, આ બિલ રજૂ થશે અને કેટલા બહુમતીથી આ કાયદો કેટલા બહુમતીથી મિત્રો આ બિલ પસાર થશે તે આવનારો સમય કહેશે. તો મિત્રો આજના જ આવા લેટેસ્ટ ન્યૂઝ એટલે કે અવનવા સમાચાર જે ગુજરાત સરકારની અંદર યુસીસીનો જે કાયદો છે તો આજે થોડી માહિતી લીધી. તો ફરીથી મળીશું આપણે આવા જ અવનવા વિડીયોની અંદર. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને તમામ લોકોને યુસીસી નિયમ શું છે જે ખબર પડે તો વિડીયોને શેર કરજો અને વધુમાં વધુ લોકો વિડીયો જોવે અને આ કાયદાની થોડી ઘણી ખ્યાલ આવે તેમને તો યુસીસી શું છે તેમની થોડી માહિતી મળી જાય. તો આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.